સુરતમાં ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આ અવસરે શહેરમાં શસ્ત્ર પ્રદર્શન અને મશાલ પીટી જેવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। શસ્ત્ર પ્રદર્શનનું આયોજન ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે કરવામાં આવ્યું છે। અહીં ગુજરાત પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ આધુનિક શસ્ત્રો અને સાધનોનું પ્રદર્શન જનતા માટે ખુલ્લું મુકાયું છે। આ પ્રદર્શનનું ઉદ્ઘાટન સુરત પોલીસ કમિશનર અનુભવસિંહ ગેહલોત તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું। કમિશનરે શહેરના નાગરિકોને મોટી સંખ્યામાં આવીને આ પ્રદર્શન નિહાળવાની અપીલ કરી છે। પ્રદર્શન દરમિયાન મરીન ટાસ્ક ફોર્સના હાઈટેક વેપન, પૂર જેવી આફત વખતે ઉપયોગમાં લેવાતા સાધનો, બોમ્બ ડિસ્ફ્યુઝ સ્ક્વોડના ઉપકરણ સહિત ગુજરાત પોલીસ દ્વારા વપરાતા તમામ શસ્ત્રો લોકો માટે પ્રદર્શિત કરવામાં આવ્યા છે। આ શસ્ત્ર પ્રદર્શન 1 મે સુધી દરરોજ સવારે 10:30 થી લઈને રાતના 10:30 સુધી ખુલ્લું રહેશે। આજે શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં આવીને આ પ્રદર્શન નિહાળ્યું હતું અને પોલીસના કાર્ય વિશે માહિતી મેળવી હતી। પહેલી મે ગુજરાતના સ્થાપના દિવસ હોય છે। આ વખતે રાજ્ય લેવલના જે ફંક્શન છે સુરત શહેર ખાતે યોજવામાં આવી રહ્યા છે। એના જ ભાગરૂપે આજથી 29 એપ્રિલથી લઈને 1 મે તક સવારે 10:30 વાગ્યાથી લઈને રાત્રે 10:30 વાગ્યા તક ઇન્ડોર સ્ટેડિયમ અઠવા ખાતે એક ગુજરાત પોલીસ દ્વારા આપણે ગુજરાતના સુરક્ષા અને ગુજરાતના પ્રજાજનોની સુરક્ષા માટે લેવાતા ઉપયોગમાં લેવાતા તમામ એવા ઇક્વિપમેન્ટ્સ, હથિયારના ખૂબ સરસ અહીંયા પ્રદર્શની રાખવામાં આવેલી છે। જો આ 3 દિવસની પ્રદર્શની છે તો મારી એક રિક્વેસ્ટ છે બધા સુરતના નગરજનો છે કે આપ આપણા સપરિવાર અહીંયા પધારો, બાળકોને લઈને આવો અને આ બધા પ્રદર્શનીના જો લાભ લો। જોઈએ માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ડિપ્ટી સીએમ સાહેબને બી એક એવા અપીલ છે જોઈએ કે અમારા વધુમાં વધુ લોકો આવે અને આ જાણે કે એની સુરક્ષા માટે જો એના પોલીસ બળ જો તૈનાત છે એના કઈ પ્રકારના ઇક્વિપમેન્ટ્સ હોય છે। અહીંયા ચેતક કમાન્ડો જો આપણા એન્ટી ટેરર ફોર્સ છે જો આના ઇક્વિપમેન્ટ્સ છે। અહીંયા મરીન ટાસ્ક ફોર્સ જો 1600 કિલોમીટર તો વધુ આપણા દરિયાકાંઠા છે, અમારી કોસ્ટ લાઇન છે, એની સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સના જો વેપન્સ છે। સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ જો ફોર્સ છે અમારી જો જેમાં પૂર હોય કે કોઈ કેલેમિટી આવે તો એના માટે ઉપયોગમાં લેવાતા તમામ એવા સાધનો જો એના અહીંયા ડિસ્પ્લે છે। જો બોમ્બ ડિટેક્ટ કરવા માટે, ડિફ્યુઝ કરવા માટેના જો સાધનો છે એના અહીંયા પ્રદર્શન કરવામાં આવેલા છે। સાયબર ક્રાઇમ હોય, ટ્રાફિકની વ્યવસ્થા, તમામ પ્રકારના અહીંયા ગુજરાત પોલીસ જો વાપરે છે આ બધા ઇક્વિપમેન્ટના એવા મોકા બી લોકોને બહુ ઓછા મળે છે। એના માટે હું બધાને રિક્વેસ્ટ કરીએ છીએ લોકો આવે અને અહીંયા આવીને પ્રદર્શનીના લાભ લે અને તમામ સ્કૂલ કોલેજીસને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ આપ બધા બી આવો, अपने समय प्रमाणे आओ और અહીંયા લાભ લો, એ બધાને અમે રિક્વેસ્ટ કરીએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।